નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને મારું નામ છે કરણ. અત્યારે ગુજરાત સહિત મોટા ભાગના ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં ધમધોકાટ વરસાદ પડી રહ્યો છે. આમ પણ જોવા જઈએ તો અત્યારે જે રીતનો અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો છે એ પ્રમાણે જોવા જઈએ તો આવનારા હજી પણ 7 થી 8 દિવસ સુધી અત્યારે જે સિસ્ટમ ઉપર એક સક્રિય થઈ રહી છે તેની સીધી અસર અત્યારે આપણને જોવા મળી રહી છે. આપણે ગુજરાતમાં જોવા જઈએ તો અત્યારે મધ્ય ગુજરાત અને સાથે સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજના દિવસ એટલે કે 5 તારીખની વાત કરીએ તો પાલનપુર સહિત ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, હિંમતનગર, મહેસાણા, રાંધનપુર આ બધા જ વિસ્તારો છે કે જે માનવામાં આવી રહ્યું છે કે આજે પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ધોળકા, નડિયાદ, વિરમગામ આ એવા વિસ્તાર છે કે જ્યાં હાલ પણ વાદળછાયું વાતાવરણ છે. અત્યારે પણ અમે અમદાવાદમાં છીએ. અમદાવાદમાં ગઈકાલે પણ સારો વરસાદ પડ્યો અને એના પહેલાના દિવસે એટલે કે પરમ દિવસની વાત કરીએ તો ત્યારે પણ સારો વરસાદ પડ્યો છે. પરંતુ આજની વાત કરવામાં આવે તો આજે સવારે થોડો વરસાદ હતો, ઝાપટું હતું. આ બાદ વાદળછાયું વાતાવરણ હજી પણ રહ્યું છે. હવે એ પ્રમાણે જોવા જાય તો આજે રાત્રે પણ વરસાદ આવી શકે છે. એની સાથે સાથે હજી આવનારા 2 થી 3 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી મધ્ય ગુજરાત તરફ છે. જો ફરી એકવાર સુરતની વાત કરીએ એટલે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ એ જ છે. છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે પણ છૂટોછવાયો વરસાદ પડ્યો ત્યારે આજે પણ એ સ્થિતિ બની રહી છે. સુરત, ભરૂચ, અમોડ અને જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયા એટલે કે જો દરિયાઈ કાંઠાના વિસ્તારની વાત કરવામાં આવે તો ખંભાત સુધી આવો જ વિસ્તારમાં વરસાદ રહેવાની શક્યતા છે. આ સાથે જો રાજપીપળાની વાત કરીએ તો રાજપીપળામાં અને વડોદરામાં આજના દિવસ પૂરતું ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જો છેલ્લા 15 દિવસની વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. ઘણી બધી જગ્યાએ સારો એવો વરસાદ પણ પડ્યો છે. પરંતુ જો સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં હજુ સુધી સારો વરસાદ નથી પડ્યો. ના માત્ર સુરેન્દ્રનગર પરંતુ ચોટીલા અને બોટાદ આ એવા વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી સારો વરસાદ નથી પડ્યો. તો એ બધાને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આવનારા થોડાક સમય બાદ ત્યાં પણ વરસાદ આવી શકે છે. હવે જો કચ્છની વાત કરીએ, કચ્છમાં ભાડલી, નલિયા, માંડવી, ગાંધીધામ, રાપર અને ખાવડા. આપણે કચ્છને થોડુંક ઝૂમ કરીને જોઈશું કે કચ્છમાં કેવું અત્યારે વાતાવરણ છે. તો જોવા જઈએ તો હાલ જે છે આમ છૂટોછવાયો વરસાદ છે એની સાથે સાથે ક્યાંક સૂકું વાતાવરણ પણ આપણે દેખાઈ રહ્યું છે. એમાં નિરોણા, ભુજ, ખાવડા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આજના દિવસે એટલે કે 5 તારીખ પૂરતો પડી શકે છે. બીજી બાજુ જોવા જાય તો મનફરા, ભચાઉ અને રાપર આ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે આજના દિવસ પૂરતું. પરંતુ અડેસર છે, ગાંધીધામ છે, મુન્દ્રા છે, નગવીરી છે આ એવા વિસ્તારો છે કે જ્યાં માનવામાં આવી રહ્યું છે કે આજના દિવસ પૂરતો ત્યાં વરસાદ નથી પડવાનો. કદાચ છૂટોછવાયો વરસાદ પડી શકે છે પરંતુ ભારે વરસાદની આગાહી આ વિસ્તારોમાં પણ નથી દેખાઈ રહી. 6 તારીખે થોડું વાતાવરણ બદલાઈ જશે અને 6 તારીખે લગભગ ગુજરાતના મોટા ભાગના જેટલા પણ વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતાઓ અહીં પણ નથી દેખાઈ રહી. આમ જોવા જાય તો માત્ર દક્ષિણ ગુજરાતનો કેટલોક વિસ્તાર છે કે જ્યાં માનવામાં આવી રહ્યું છે કે ત્યાં હાલ જે છે એ વરસાદ આવી શકે છે. સુરત, વ્યારાની સાથે સાથે ભરૂચ, રાજપીપળા આ એવો વિસ્તાર છે કે જ્યાં માનવામાં આવે છે કે સામાન્ય વરસાદ પડી શકે છે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો વેરાવળ, જુનાગઢ, ભાનવડ, ગોંડલ, જસદણ આ એવા વિસ્તારો હશે કે જ્યાં છૂટોછવાયો પરંતુ જો ફરી એકવાર સુરેન્દ્રનગર, ચોટીલા અને બોટાદ આ કોરું ધાકડ રહેવાની શક્યતાઓ છે. ઉપર જે રીતની સિસ્ટમ સક્રિય થઈ હતી રાજસ્થાન બાજુ એની જે અસર છે એ હજુ પણ ઉત્તર ગુજરાત તરફ રહેશે અને આબુ રોડ, પાલનપુર, ખેડબ્રહ્મા એટલે કે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અમુક જગ્યાઓ ઉપર ભારે વરસાદ પડી શકે છે. એટલે કે 6 તારીખની વાત કરી રહ્યો છું. પરંતુ કચ્છની વાત કરીએ તો કચ્છમાં હજુ પણ એ સ્થિતિ એટલો બધો ભારે વરસાદની આગાહી નથી દેખાડવામાં આવી રહી. 7 તારીખે જોઈશું 7 તારીખે શું આગાહી છે. 7 તારીખે ઓલમોસ્ટ બધા જ વિસ્તારોમાં સેમ ટુ સેમ એટલે કે ક્યાંય પણ ભારે વરસાદ નથી દેખાયેલો. માત્ર એક કહેવાય જાય ને કે દક્ષિણ ગુજરાતનો અને સૌરાષ્ટ્રનો જેટલો પણ કોસ્ટલ એરિયો છે, દરિયાકાંઠાનો વિસ્તાર છે એમાં પણ ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને વેરાવળ આ એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ આવી શકે છે. પરંતુ ફરી એકવાર જે નલિયા અને માંડવી છે ત્યાં પણ એટલે કે કચ્છનો કેટલોક ભાગ છે ત્યાં પણ હવે અરબ સાગરમાં જેટલી પણ સિસ્ટમ સક્રિય થયેલી હશે એની સીધી અસર હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને એની સાથે સાથે કચ્છના જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં થશે. બીજી બાજુ જે અરબ સાગરની સિસ્ટમ છે તેની સીધી અસર આપણે બધાને ખબર છે કે મુંબઈ બાદ ક્યાંય થતી હોય તો દક્ષિણ ગુજરાત છે. તો એ પ્રમાણે જોવા જાય તો મુંબઈ તરફ પણ આપણે એકવાર જોઈ લઈશું મુંબઈ તરફ શું છે. થોડું આપણે જે વાતાવરણ છે તો તમને જે પટ્ટો દેખાઈ રહ્યું છે સીધો પટ્ટો અને જેમાં તમે બ્લુ કલર દેખાઈ રહ્યું છે એ અરબ સાગરની સિસ્ટમ છે કે જે ધીરે ધીરે આગળ વધતી હોય છે અને પછી જો હવાનું જે રૂપ હોય છે, સ્વરૂપ હોય છે એ સીધી દિશામાં દેખાતું હોય અને આગળ વધતું હોય છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં
એની અસર થતી હોય છે. પરંતુ અત્યારે જોવા જાય તો અત્યારે હાલ 6 તારીખે તમને એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાશે અને આ હશે. આ શું છે? આ છે માફ કરજો, વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળથી સિસ્ટમ સક્રિય થઈને આગળ વધી રહી છે અને એની અસર આવનારા 10 દિવસ 15 દિવસ બાદ સીધી ગુજરાતમાં થશે. હવે જોવા જઈએ તો 8 તારીખ 9 તારીખ 2 તારીખ મહત્વના રહેશે. 8 તારીખને મહત્વના 8 તારીખે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેં તમને જેવી રીતના કીધું કે અરબ સાગરની જે સિસ્ટમ બની હતી તેની સીધી અસર આવનારા સમયમાં જે છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થશે. એ પ્રમાણે જોવા જાય તો ગોંડલ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, વેરાવળ, ઉના, મહુવા આ બધા એવા વિસ્તાર હશે કે ત્યાં વરસાદ આવી શકે છે. પરંતુ ચોટીલા, સુરેન્દ્રનગર અને બોટાદ આપણે જેવી રીતના કહી રહ્યા હતા કે ત્યાં વરસાદ નથી આવતો, અત્યારે આમાં પણ દેખાઈ રહ્યું છે કે ત્યાં વરસાદ આવી શકે છે. એટલે કે 8 તારીખની આસપાસ સુરેન્દ્રનગર, ચોટીલા અને બોટાદમાં ગાજવીજ સાથે થોડો વરસાદ પડી શકે છે. 9 તારીખે જોઈ લઈએ 9 તારીખે શું સ્થિતિ બની રહી છે. 9 તારીખે જોઈ શકો છો કે અમદાવાદ, મહેસાણા આ એવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની અત્યારે આપણને સિસ્ટમ જે રીતના સક્રિય થયેલી છે તે સિસ્ટમની જે અસર છે એ અમદાવાદ સહિત મહેસાણામાં આપણને જોવા મળશે. ના માત્ર અમદાવાદ અને મહેસાણા પરંતુ વિરમગામ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ઉપર જોવા જાય તો ખેડબ્રહ્મા, પાલનપુર, રાંધનપુર, થરાદ, અનાબુરમ આ વિસ્તાર હશે. આ સીધો પટ્ટો એવો હશે કે જ્યાં છે જે એ સિસ્ટમની સીધી અસર થશે. પરંતુ મહેસાણા અને અમદાવાદ એવા વિસ્તારો હશે કે જ્યાં જે છે એ તાપમાન નીચું પણ જશે અને એની સાથે સાથે ભારેથી અતિ ભારે વરસાદ પણ આવશે. આ હું વાત કરી રહ્યો છું 9 તારીખે. એક 10 તારીખનું છેલ્લું જોઈ લઈશું. 10 તારીખે આમ જોવા જાય તો 9 અને 10 તારીખ બંને સિસ્ટમ પ્રમાણે જોવા જાય તો 9 અને 10 તારીખે લગભગ જે છે એ વાતાવરણ સરખું રહેશે અને આની સાથે 9 તારીખે જેવી રીતના અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને આની સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદ આવ્યો હતો એ જ પ્રમાણે 10 તારીખની પણ એવી ધારણા કરવામાં આવી રહી છે કે ત્યાં પણ વરસાદ આવશે. મહત્વની વાત એ છે કે હાલ જે છે એ તમને અત્યારે મધ્યપ્રદેશ બાજુ એક સિસ્ટમ સક્રિય થયેલી મેં તમને અગાઉ જેવી રીતના કીધું એ રીતના સિસ્ટમ આગળ વધી રહી છે. એનો કેટલોક ભાગ આગળ વધી રહ્યો છે એ પ્રમાણે જોવા જોઈએ તમને અત્યારે અહીંયા જે ગ્રીન કલરનું દેખાઈ રહ્યું છે, લીલા કલરનું દેખાઈ રહ્યું છે એ સિસ્ટમની અસર છે. ત્યાં એટલા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આપણે આખા ભારતનું જોઈ લઈએ. ભારતમાં શું સિસ્ટમ, કેટલી સિસ્ટમ સક્રિય છે. આમ જોવા જઈએ તો અત્યારે હાલ આપણા માટે મહત્વની છે બંગાળની સિસ્ટમ અને આની સાથે અરબ સાગરની સિસ્ટમ. હવે જેટલી પણ સિસ્ટમ સક્રિય થાય પરંતુ હવે મહત્વની વાત તો એ છે કે ફાઇનલી અત્યારે આપણા ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના લોકો કેટલાય દિવસથી રાહ જોઈને બેઠા હતા કે વરસાદ નથી આવતો. અત્યારે ત્યાં પણ હવે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ વરસાદ છે. સૌરાષ્ટ્રમાં 15 દિવસ પહેલાથી જ વરસાદની શરૂઆત, સારા વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને કચ્છમાં પણ માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે જે છે એ કચ્છમાં પણ સારા વરસાદ પડી શકે છે. આ સાથે મહત્વની વાત તો એ છે કે ના માત્ર અત્યારે ભીંડી પરંતુ અત્યારે આઈએમડી જે હવામાન વિભાગ છે એ શું કર્યું છે એ પણ જોઈ લે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ક્યાં વધારે વરસાદ પડ્યો તો ડાંગ છે, ડાંગમાં ચીખલી છે, વાસંદા છે, વઘઈ છે, વલસાડ છે, પારડી છે અને દમણ છે. આ બધા જ એવા વિસ્તાર છે કે જ્યાં 24 કલાક દરમિયાન સારા વરસાદ પડ્યો છે. જો ડાંગની વાત કરવામાં આવે તો 16 સેન્ટીમીટર જેટલો વરસાદ પડ્યો છે. ચીખલીમાં 15 સેન્ટીમીટર, વાસંદામાં 14, વઘઈમાં 14, વલસાડમાં 14, પારડીમાં 13 અને દમણમાં 13 સેન્ટીમીટર જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આમ જોવા જઈએ તો આ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે. પરંતુ હા, એક વસ્તુ તો પાકી છે કે આવનારા થોડા સમય સુધી આવું વાતાવરણ રહેશે અને આવનારા થોડા સમય સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે. એટલા માટે જ તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને આવા જ હવામાનને લગતા વિડીયો જોવા માટે વીટીવીને સબસ્ક્રાઇબ કરી નાખજો.